તાલુકાના એપીએમસી કેવડી મુકામે 3 કરોડના ખર્ચે તૈયાર થયેલ શ્યામાપ્રસાદ મુખર્જી રૂરબન મિશન અંતર્ગત એગ્રો પ્રોસેસિંગનું ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું। 3 કરોડના ખર્ચે વિવિધ અનાજ ગ્રેડિંગ કરવામાં આવશે। એગ્રો પ્રોસેસિંગનું ઉદ્ઘાટન કાર્યક્રમ ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। તેમણે જણાવ્યું હતું કે આ પ્રોસેસિંગ સાધનોથી 7 જેટલા તાલુકાને ફાયદો થવાનો છે। ચોખા દાળનું ગ્રેડિંગ, પેકિંગ, કોથળામાં પેકિંગ, પનીર મશીન, સોયાબીન મશીન, શેડ વગેરે મશીનરી ગ્રેડિંગથી ખેડૂતોની આવકમાં વધારો થવાનો છે। ખેડૂતોને આનાથી લાભ પ્રાપ્ત થશે એમ જણાવ્યું હતું। આ સમારોહમાં ગણપતસિંહ વસાવા, ગ્રામ વિકાસ એજન્સીના નિમાયક પ્રજાપતિ, અધિકારીગણ, જિલ્લા પંચાયત ચેરમેન દરિયાબેન વસાવા, એપીએમસી કેવડીના ચેરમેન શામસિંહભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ રામેશભાઈ વાડી, સરપંચ ભૂપેન્દ્રસિંહ, સામાજિક અગ્રણી હરીશભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નટવરસિંહ વસાવા તથા વિશાળ સંખ્યામાં આગેવાનો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। વિનોદ મૈસુરિયા, જનસાક્ષી ન્યૂઝ, માંગરોળ।